સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગાંધીનગરથી, જ્યાં નવનિયુક્ત મંત્રીઓને બંગલાની કરાઈ ફાળવણી। માર્ગ અને મકાન વિભાગે મંત્રીઓને બંગલાની ફાળવણી કરી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને જૂનો બંગલો યથાવત રખાયો છે। રાજભવન સામેનો બંગલો રીવાબા જાડેજાને ફાળવાયો। બચુ ખાબડનો બંગલો મંત્રી કાંતિ અમૃતિયાને ફાળવાયો છે। મંત્રી નિવાસસ્થાનમાં બંગલા નંબર 13 રખાયો નથી। 13 નો આંકડો અપશુકનિયાળ હોવાથી મંત્રી નિવાસમાંથી ગાયબ છે। 13 ના બદલે બંગલાને 12A નંબર આપવામાં આવ્યો છે। બંગલા નંબર 1 મુખ્યમંત્રીનો હોવા છતાં મુખ્યમંત્રી રહે છે બંગલા નંબર 26 માં। કનુભાઈ દેસાઈને 22 અને ઋષિકેશ પટેલને 21 નંબરનો બંગલો ફાળવાયો છે। કુંવરજી બાવળિયાને 18, જીતુ વાઘાણીને 5 નંબરનો, નરેશ પટેલને 20, અર્જુન મોઢવાડિયાને 12 નંબરનો બંગલો ફાળવાયો। રમણ સોલંકીને 36, પ્રદ્યુમન વાજાને 3 નંબરનો બંગલો, ઈશ્વરસિંહ પટેલને 6, પ્રફુલ પાનસેરિયાને 31 નંબરનો બંગલો, મનીષા વકીલને 7, પરસોત્તમ સોલંકીને 14, કાંતિ અમૃતિયાને 33, રમેશ કટારાને 10 નંબરનો બંગલો, દર્શનાબેન વાઘેલાને 35, કૌશિક વેકરિયાને 42, પ્રવીણ માળીને 23 નંબર, જયરામ ગામિતને 15 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે। તો ત્રિકમ છાંગાને 16, કમલેશ પટેલને 30, સંજયસિંહ મહિડાને 11, પીસી બરંડાને 32, સ્વરૂપજી ઠાકોરને 38 અને રીવાબા જાડેજાને 12A નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે।